નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મધ્ય ભાગમાં આવેલું ગંગા જળિયા તળાવ જાણે ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરના મધ્યમાં આવેલું ગંગા જળિયા તળાવ જાણે ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરના મધ્ય ભાગમાં આવેલું ગંગા જળિયા તળાવની એવી દુર્દશા છે કે માણસ તો શું, પશુ પણ ત્યાં ફરકતું નથી। અતિશય દુર્ગંધ મારતું પાણી અને કચરાને લીધે આજુબાજુ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। એક સમય આ ગંગા જળિયા તળાવને ટુરિઝમ પ્લેસ તરીકે બનાવવામાં આવ્યું હતું। લોકોના પરસેવાના કરોડો રૂપિયા આ ગંગા જળિયા તળાવ બનાવવા માટે વપરાયા હતા, પરંતુ આજે 2 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ આમ પબ્લિક માટે ખુલ્લું મુકાયું નથી। પ્રજાના પરસેવાના કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ તળાવની દશા અતિશય ખરાબ હાલતમાં છે। શું ભાવનગર મહાનગરપાલિકાને આ દેખાતું નથી? મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી આ તળાવની પાળે જઈને 10 મિનિટ બેસી તો જુએ તો ખબર પડે। આની પહેલા પણ આ તળાવની હાલત આવી જ ખરાબ હતી, ત્યારે ભાવનગરના જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ, સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની જાત મહેનતથી આ ગંગા જળિયા તળાવની સફાઈ કરેલી। શું ભાવનગર મહાનગરપાલિકા કોની રાહ જોઈ રહ્યું છે? લોકો દ્વારા અવારનવાર રજૂઆત થઈ, પરંતુ ભાવનગર મહાનગરપાલિકા ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। યુનુસ મોહમ્મદ જકરિયા। શું કહેવા માંગો છો આ ગંગા જળિયા તળાવ વિશે તમે? હવે ગંગા જળિયા તળાવ જ્યારે પાણી નહોતું ભરાયું ત્યારે એક ટુરિસ્ટ પ્લેસ જ હતું। સવારથી સાંજ સુધી બાળકો, નોજવાનો ભાવનગર શહેરના અહીંયા ક્રિકેટ રમતા હતા, રમતગમતનું એક સ્પોર્ટ્સ જેવું હતું। પણ ભાવનગરના જાગૃત નાગરિકોએ ભાવનગરના પાણીના તળ મજબૂત થાય એટલા માટે અહીં પાણી ભરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। પણ જ્યારે પાણી કરીને વિકાસ કરવાનો માટે વિચાર્યું ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ગંગા જળિયા તળાવની અંદર આજે કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવવામાં આવ્યું છે। પણ એ દિવસથી લઈને આજ દિવસ સુધી કોઈ પણ જાતનું ભાવનગર જાહેર પ્રજા આનો લાવો લઈ નથી શકી અને લાભ નથી લઈ શકી। એટલે ભાવનગરના તંત્રને અને ભાવનગરના જાગૃત નાગરિકોને વિનંતી કરું છું અને તંત્રને જાગૃત કરવા માંગીએ છીએ કે જે કરોડો રૂપિયા ખર્ચો કરીને ભાવનગરની પ્રજા માટે તમે જે બનાવ્યું છે એ સાચા અર્થમાં ભાવનગરની પ્રજાને મળી રહે એટલા માટે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ગંગા જળિયા તળાવને સાફ કરવામાં આવે અને ટુરિસ્ટ પ્લેસ જે બનાવ્યું છે ભાવનગરની પ્રજાના લાભ માટે એ પ્રજા લાભ લઈ શકે। અને પાર્કિંગના રસ્તા પર જે ગેટ છે એ ગેટનો ઉપયોગ થતો જ નથી। જ્યારે કોઈ પણ એક કાર્યક્રમ હોય ત્યારે એને ટૂંક સમય માટે ખોલે છે અને એને બંધ કરી દે છે। એટલે એ ગેટને તાત્કાલિક ખોલવામાં આવે અને જાહેર પ્રજા ગંગા જળિયા તળાવમાં હરવા ફરવા આવી શકે। અને જે પાર્કિંગ છે એ પાર્કિંગ ગંગા જળિયા તળાવમાં વિકાસ માટે ફરવા માટે આવે એ લોકો માટે છે કે પ્રાઇવેટ પાર્કિંગ માટે છે? એટલે પ્રજાને વિનંતી કરી છે અને તંત્રને વિનંતી કરી છે કે આ પ્રશ્ન જાગૃત થાય અને પ્રજાને જે કરોડો રૂપિયા પ્રજાના પરસેવાના ગ્રાન્ટના જે પૈસા પ્રજાના વાપ્યા છે એ પ્રજા એનો લાવો લઈ શકે। તમે જોઈ શકો છો કે આગળની જે રસ્તો તૂટી ગયો છે, એટલે પ્રજા તૂટલા રોડ ઉપર આવે, તૂટી જાય પછી અહીંયા આવે, જર્જરિત થઈ જાય પછી આવે। એટલે તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ગંગા જળિયા તળાવ વિકાસશીલ થાય, લાઇટ ડેકોરેશન થાય અને સાંજના સમયે પ્રજા પોતાના પરિવાર સાથે અહીંયા આવી શકે, એનો લાભ લેવા માટે કાર્યક્રમ કર્યા એ અમારી ભાવનગર નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે તંત્રને વિનંતી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।